નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજનો આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. એક જ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર આજે ક્લિયર કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, મારા બીજા આવા જ વિડીયો જોવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જેને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે બીજા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરે તેવી આશા સાથે આપણે ટોપિક તરફ આગળ વધીએ. ટોપિક સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દેવા માગું છું કે જે પણ વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર નંબર 12 હાર્ડ લાગે છે તે વિડીયોના અંત સુધી બન્યા રહેશે તો ચેપ્ટર એકદમ ઇઝી અને ક્લિયર રીતે સમજાઈ જશે એવી હું તમને ગેરંટી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનથી જોજો. આપણે સ્વાધ્યાય 12.1નો પહેલો જ પ્રશ્ન જોઈએ તો તમને અહીંયા એક રેખા આપેલી છે અને બે શરતો આપેલી છે. ઝેડ બરાબર 3x પ્લસ 4yનું મહત્તમ મૂલ્ય આપણે શોધવાનું છે. તો આપણે રેખા તો સૌપ્રથમ જેને દોરતા નથી આવડતી ધ્યાન આપી દેજો. x પ્લસ y બરાબર 4ની રેખા છે. હવે રેખા દોરવા માટે તમારે શું કરવાનું? તો બહુ સિમ્પલ છે. તમારે શું કરવાનું? આ રીતે ટેબલ બનાવી દેવાનું. એક્સ વાય, એક્સ 0 લેવાનું. આમાં તમે x 0 લ્યો તો y કેટલો મળે? 4. y 0 લેશો તો x કેટલો મળશે? 4. x 0 લેવાથી y મળે, y 0 લેવાથી x મળે. x અને y લેવાઈ જાય પછી આપણે આને ડ્રો કરીશું. આ x એક્સિસ અને આ y એક્સિસ અહીંયા હોય 0. x એક્સિસ ઉપર અહીંયા 4 હોય તો 4 0 બિંદુ એ અહીંયા મળે તમને. y ઉપર 4 અહીંયા હોય તો 0 4 એ બિંદુ અહીંયા મળે. હું લખી દઉં છું. આ 4 0 બિંદુ થાય, આ 0 4 બિંદુ થાય તો રેખા બે બિંદુમાંથી પસાર થતી કઈ રેખા મળશે? x પ્લસ y બરાબર 4 રેખા મળી જાય. હવે તમે અહીંયા જોશો તો 0 0 આમાં મૂકો તમે તો 0 પ્લસ 0 અહીંયા જોજો આ રીતનું છે. x પ્લસ y લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 4. આમાં 0 0 મૂકતા 0 અહીંયા મૂકીશું, 0 અહીંયા મૂકીશું તો 0 4 કરતાં નાનો થાય. તો હા ભાઈ, 0 4 કરતાં નાનો થાય જ. તો એનો મતલબ કે 0 0 ને ઉકેલ સમાવે. 0 0 ને ઉકેલ સમાવે એનો મતલબ શું? કે આ 0 0 છે એ ઉકેલની અંદર કવર થાય. તો તમારે આ રીતનો ભાગ આવશે. હવે બીજું તમને શું કીધેલું છે? અહીંયા x અને y એ 0 કરતાં મોટા. x પણ 0 કરતાં મોટો, y પણ 0 કરતાં મોટો. કયું ચરણ આવશે? પહેલું ચરણ. તો એનો મતલબ તમારા આ ભાગ આવશે. તમને એમ થાય સાહેબ કઈ રીતે? તો ખાસ ધ્યાન રાખજો, આ રેખાનો આપણે આ બાજુનો ભાગ લેવાનો છે અને પહેલું ચરણ લેવાનું છે. તો આવી ગયું. તો તમારે 3 બિંદુઓ મળશે, 0 4 4 0 અને 0 0. અને આપણે શિરોબિંદુ લઈને એક ટેબલ બનાવીએ. તો અહીંયા ધ્યાન આપી દેજો બધા. શિરોબિંદુઓ અને અહીંયા છે z બરાબર 3x પ્લસ 4y. હવે આપણે કિંમત મૂકીશું શિરોબિંદુની. 0 0 4 0 અને 0 4. 0 0 મૂકીશું તો z તમને કેટલો મળે? 0. 4 0 તો x હોય ત્યાં 4 મૂકીશું તો 4 તેરી 12. y તો થશે 0 તો z મળશે 12. 0 4 મૂકીશું તો આ 0 અહીંયા 4 મૂકીશું તો z કેટલો મળશે? 16. તો તમને મહત્તમ મૂલ્ય કેટલું મળશે? તો મહત્તમ મૂલ્ય વિદ્યાર્થી મિત્રો તમને મળી જશે 16. ન્યૂનતમ મૂલ્ય કેટલું મળશે? તો ન્યૂનતમ મૂલ્ય મળશે વિદ્યાર્થી મિત્રો 12. તો અહીંયા તમારે મહત્તમ મૂલ્ય માંગેલું છે તો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે મહત્તમ મૂલ્ય 16. પહેલો પ્રશ્ન પૂરો. હતો ને એકદમ સરળ વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે તમે બીજા પ્રશ્નો જોશો એ પણ એકદમ તમને સરળ લાગશે. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. તો તમને x પ્લસ 2y લેસ ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 8 આપેલું છે. તો સૌ પ્રથમ તો રેખા દોરવા માટે આપણે મેં તમને વાત કરી હતી એ મુજબ ટેબલ બનાવીશું. તો ટેબલમાં ધ્યાન આપી દેજો વિદ્યાર્થી મિત્રો. x અને y, x 0 લઈએ
અહીંયા તો y કેટલો મળશે 4, y0 લઈએ તો x કેટલો મળશે 8. હવે આપણે આ રેખા દોરીશું તો એની માટે લખીએ 3x + 2y = 12. એનું ટેબલ બનાવીએ આપણે x અને y. x0 લઈશું અહીંયા તો y કેટલો મળશે 6, y0 લઈશું તો x કેટલો મળશે 4. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આને ડ્રો કરીશું તો ખાસ ડ્રો કરીએ એમાં ધ્યાન આપજો. આ x છે, આ y છે. હવે તમારે 0, 4 તો 4 અહીંયા આવશે, 8 આપણે અહીંયા લઈ લઈએ, અહીંયા 4, અહીંયા 8. તો તમને x0 અને y0 4 અહીંયા મળશે, x8 અને y0 અહીંયા મળશે. આ 8 0 બિંદુ થાય, આ 0 4 બિંદુ થાય, એમાંથી પસાર થતી રેખા આ મળી જાય. કઈ રેખા આવશે? x + 2y ≤ 8. તમે જોઈ શકો છો, છે ને ભાઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા 0 0 મૂકીશું તો 0 + 0 0 થશે, 0 8 કરતાં નાનો થાય જ. તો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હું 0 0 મૂકું તો 0 ≤ 8 તો બને, તો એનો મતલબ 0 0 લેવાનું. આ ભાગ આવશે. હવે બીજી રેખા દોરીએ તો 0 6 અહીંયા આવશે, 0 6.40 તો 40 પોઈન્ટ અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો. હવે 0 6 અને 40 આ બે બિંદુમાંથી પસાર થતી રેખા તમારે કઈ આવશે? આ આવશે, નામ છે 3x + 2y ≤ 12. હવે તમે વિદ્યાર્થી મિત્રો આમાં 0 0 મૂકશો, અહીંયા x0 y0 તો 0 થશે, 0 12 કરતાં નાનું ઓબ્વિયસલી થાય જ. તો તમારે આનો ભાગ આ રીતે આવશે. અને તમને કીધેલું છે x અને y 0 કરતાં મોટા, એટલે પહેલું ચરણ. તો તમે જોવા જશો તો આ રેખા જે છે એ પણ આમ કહે છે, આ રેખા પણ તમારે આ રીતે લેવાનું કહે છે, અને પહેલું ચરણ એટલે આ ભાગ આવશે. તમે જોઈ શકો છો. તો એક બિંદુ તમારું કયું આવશે? 4 0. બીજું બિંદુ કયું આવશે? 0 4. અને ત્રીજું બિંદુ આ બંને રેખાનું છેદ બિંદુ. તો આપણે આ બંને રેખાનું છેદ બિંદુ શોધીએ. તો એની માટે છેદ બિંદુ શોધવા માટે આ બંનેનો લોપ લઈએ આપણે. તો શું આવશે? x + 2y = 8, 3x + 2y = 12. માઇનસ માઇનસ માઇનસ, એક્સમાંથી 3x જશે તો -2x, y કટ, 8માંથી 12 જશે તો -4. માટે x તમને કેટલો મળશે? 2 મળશે. આ x 2ની કિંમત આમાં મૂકીશું તો 2 સામે આવશે તો 6 થશે. 2y = 6 માટે y કેટલો મળશે? 3. તો એનો મતલબ જે આ બિંદુ છે એ તમને કયું મળશે? 2 અને 3 બિંદુ મળી જશે. હવે આપણે બસ લખીશું, ટેબલ બનાવીશું. તો ટેબલની અંદર શું થશે? આપણે શિરોબિંદુઓ અહીંયા આવશે, z = -3x + 4y. શિરોબિંદુની અંદર એક બિંદુ તમારે આવશે, મેં તમને કીધું હતું એ મુજબ 0 4 2 3 4 0 અને આ 0 0 એટલા બિંદુ લખીશું આપણે અહીંયા. તો 0 0 4 0 0 4 અને એક બિંદુ રહી જાય છે બાકી, એ તમારે આવશે અહીંયા 2 3. મૂકીએ કિંમત આમાં. 0 0 મૂકીશું તો z મળશે 0. 4 0 મૂકીશું તો z તમને મળશે 4 મૂકવાથી -12, આ 0 થઈ જશે. 0 4 મૂકીશું તો મળશે 16. અને 2 3 2 મૂકવાથી આ -6, 3 મૂકવાથી આ 12. 12માંથી 6 જાય તો 6 વધે. તો મહત્તમ મૂલ્ય અને આ ન્યૂનતમ મૂલ્ય, તમને અહીંયા ન્યૂનતમ મૂલ્ય કીધું છે તો કેટલો જવાબ આવશે? -12.
ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એની અંદર તમને મહત્તમ મૂલ્ય શોધવાનું કીધેલું છે. તો ફરી એક વખત આપણે બે રેખાઓ છે 3x + 5y = 15 અને 5x + 2y = 10. આને આપણે ડ્રો કરવા માટે બે બિંદુ લઈશું. હવે તો તમે આગળના બે સમ જોયા છે એટલે હવેથી તમને બહુ ઇઝી લાગશે. xy x 0 લીધો તો y કેટલો મળશે તમને 3. y 0 લીધો તો x કેટલો મળશે 5. x 0 લીધો તો y કેટલો મળશે 5. y 0 લીધો તો x કેટલો મળશે તમને 2. તો આપણે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આને આપણે ડ્રો કરી દઈએ, પછી આપણે આગળ જોઈશું. x એક્સિસ આ y એક્સિસ વિદ્યાર્થી મિત્રો અહીંયા 0, અહીંયા આપણે લઈશું 4, 8, 12 એ રીતે અહીંયા 4, 8, 12. તમે જોવા જશો તો તમારે 0, 3 તો 0, 3 પોઈન્ટ અહીંયા આવશે. 5, 0, 5, 0 પોઈન્ટ અહીંયા આવશે. આમાંથી પસાર થતી રેખા તમારે જોવા જાઓ તો કઈ રેખા આવશે 3x + 5y ≤ 15. આ રેખા છે એ લખી નાખેલી છે નામ. તમે જોઈ શકો છો મેં લખેલું છે ને નામ. હવે બિંદુ લખી દઈશું. આ 0, 4 આ છે 5, 0. એ જ રીતે આપણે આ રેખા છે એ ડ્રો કરીએ. 0, 5 તો અહીંયા આવશે. 2, 0 તો અહીંયા આવશે. આ રેખાનું આપણે નામ લખીશું. આ રેખાનું નામ છે 5x + 2y ≤ 10. તમે જોઈ શકો છો લીધેલી છે. હવે તમે અહીંયા 0, 0 લેશો તો 0 15 કરતાં નાનો થશે જ. તો તમારે શું થશે આ રેખા માટે એવું થશે આ ભાગ લેવાનો થાય. અહીંયા 0, 0 લેશો તો 0 10 કરતાં નાનો થાય તો આની માટે પણ તમારે આ ભાગ લેવાનો થાય. અને બંને 0 કરતાં મોટા એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણની અંદર ભાગ લેવા જઈએ તો ટોટલ તમારા આ ભાગ આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ રેખામાં 0, 0 સમાવે છે તમારે, કારણ કે 0 15 કરતાં નાનું થશે. આમાં પણ 0, 0 લેવાથી 0 10 કરતાં નાનું થશે. અને પહેલું ચરણ તો ટોટલ ઓબ્વિયસલી આ ભાગ આવશે. તો આનું તમે બિંદુ એક થશે તમારે 0, 4. બીજું બિંદુ તમારે કયું થશે? તો બીજું બિંદુ તમારે આ લેવાનું થશે. તો આ રેખાનું બીજું બિંદુ થશે તમારું 2, 0. તો શિરોબિંદુ એક આવશે 2, 0, બીજું આવશે 0, 4 અને ત્રીજું આ બંનેનું તમારે છેદબિંદુ શોધવું પડશે. તો હું આ બંનેનું છેદબિંદુ શોધું છું. ધ્યાન આપી દેજો. છેદબિંદુ શોધવામાં શું કરીશું આપણે? તો છેદબિંદુ શોધવા માટે આને 2 વડે ગુણીશું એટલે 10 થશે. આને 5 વડે ગુણીશું એટલે 10 થશે. તો આને આપણે 2 વડે ગુણીએ તો 6x 10y અને 30. આને આપણે 5 વડે ગુણીશું તો 25x 10y અને 50. માઇનસ 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 6 માંથી 25 જાય તો આવશે 19x અને અહીંયા આવશે -20. માટે x આવશે તમારે 20/19. આ 20/19ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે આમાં અથવા તો આમાં મૂકીશું તો જવાબ મળશે. તો આપણે આમાં મૂકીએ એટલે વધારે સરળ પડે. તો હું અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું આ xની 20/19 કિંમત આમાં મૂકું છું. તો 5xની કિંમત 20/19, 2y = 10 અહીંયા મૂકી છે, તમે જોઈ શકો છો. તો 2y 10, 20 × 5 = 100 સામે આવશે તો -100/19. સામે આપણે લસા લઈએ તો 19 × 10 190 માંથી 100 જશે તો આવશે 90/19. 2 અહીંયા 2 નીચે આવતા રહેશે તો 45/19. તો હવે તમારા શિરોબિંદુઓ કયા કયા મળશે? તો હું ટેબલ બનાવું છું, ધ્યાન આપજો. તો ટેબલની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા શિરોબિંદુઓ, અહીંયા z = 5x + 3y. પહેલું શિરોબિંદુ હું લઈશ 0, 0, બીજું લઈશ 0, 4, 2, 0,
અને ત્રીજું આપણને જે મળ્યું 20/19 અને 45/19. આ કિંમત હવે આપણે અહીંયા મૂકીશું તો 0 0 લેવાથી 0 0 4 લેવાથી તમે જોશો તો 12, 2 0 લેવાથી તમને મળશે 10 અને 20/19 અને 45/19 આમાં લઈએ તો 20/19 લઈએ તો 20 પંચા કેટલો થશે 100 ભાગ્યા 19. 45 લઈએ તો 45 તેરી 135 ભાગ્યા 19 તો ટોટલ થશે 235/19. તો તમે જોવા જશો તો આ બંને કરતાં આ કિંમત કેવી થશે? મોટી. તો આ તમારું મહત્તમ મૂલ્ય થશે. આપણે મહત્તમ મૂલ્ય તો શોધવાનું હતું વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? તો અહીંયા ત્રીજો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં કેન્સલ છે. પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો એની માટે ફરી એક વખત આપણે રેખા દોરવા માટે કોષ્ટક બનાવીશું. આ પહેલી રેખા માટેનું કોષ્ટક, આ બીજી રેખા માટેનું કોષ્ટક. x0 લેવાથી y5, y0 લેવાથી x10, x0 લેવાથી y15, y0 લેવાથી x5. હવે વિદ્યાર્થી મિત્રો બસ આપણે ફક્ત ને ફક્ત દોરવાનું જ રહેશે. તો આપણે દોરી દઈએ. x y 0 5 10 15 5 10 15. તમે જોશો તો 0 5 એ પોઈન્ટ અહીંયા આવશે, 10 0 એ પોઈન્ટ અહીંયા આવશે. કઈ રેખા થશે? તમે નામ જોઈ શકો છો. x + 2y ≤ 10. તમે અહીંયા 0 0 લેશો તો 0 + 0 0, 0 10 કરતાં નાનું થાય તો તમારા આ ભાગ કવર થશે. તમારે અહીંયા આ રેખા દોરીએ તો 0 15 એટલે આ પોઈન્ટ, 5 0 તો તમારે થશે આ પોઈન્ટ. રેખા આ રીતે આવશે દોરશો તો. અહીંયા આપણે આનું નામ લખીશું 3x + y ≤ 15. આ રેખા છે નામ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે 0 0 લઈએ તો 0 15 કરતાં નાનું આ ભાગ આવશે. તો તમે જોઈ શકો છો આ ભાગ કવર થાય છે. તો એક પોઈન્ટ તમારો કયો આવશે? તો 0 5. બીજો પોઈન્ટ કયો આવશે? તો 5 0. ત્રીજો પોઈન્ટ કયો આવશે? 0 0. દેખાય છે ને ભાઈ? એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ, એક આ પોઈન્ટ અને ચોથો પોઈન્ટ બંનેનું છેદબિંદુ. તો આપણે બંનેનું છેદબિંદુ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો બંનેનું છેદબિંદુ મેળવવા માટે શું કરીશું? આને 2 વડે ગુણી દઈએ. તો ચલો કરીએ. તો 6, અહીંયા 2 અને અહીંયા 30. 2 2 કટ. અહીંયા -5x, અહીંયા -20. તમારે 5 ભાગ ઉડાડીએ તો x કેટલો આવશે? 4. આ x 4ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા મૂકીએ તો 3 ચોક 12. 12 સામે આવે તો y બરાબર 15 માંથી 12 જાય તો y કેટલો મળે? 3. તો આ બિંદુ તમને કયું મળ્યું? 4 અને 3. બસ હવે આપણે ટેબલ બનાવીએ. તો ટેબલ માટે તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. બહુ સરળ છે ચેપ્ટર, ગભરાવાની જરૂર નથી. શિરોબિંદુઓ અને z બરાબર 3x + 2y. શિરોબિંદુઓ છે 0 0, 0 5, 5 0, 4 3. મૂકીએ તો 0 0 મૂકવાથી 0, 0 5 તો x0 y5, 5 દુ 10, 5 0 તો 5 તેરી 15, આ 0 એટલે 15. 4 3 તો 4 મૂકીશું તો 3 ચોક 12. 3 મૂકીશું તો 3 દુ 6, 12 ને 6 18. તો વિદ્યાર્થી મિત્રો તમને મહત્તમ મૂલ્ય કીધું છે. તો આ તમારું મહત્તમ મૂલ્ય થઈ ગયું. જો તમને ન્યૂનતમ મૂલ્ય કહે તો 0 0 છે ન્યૂનતમ મૂલ્ય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ન્યૂનતમ એટલે નાનામાં નાનું, મહત્તમ એટલે મોટામાં મોટું. તો અહીંયા આપણો આ પ્રશ્ન પણ પૂરો થાય છે. છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કેન્સલ છે.
7મો પ્રશ્ન જોઈએ તો થોડો હાર્ડ છે, તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે 3 રેખાઓ છે. 3 રેખાવાળો પ્રશ્ન હોય વિદ્યાર્થી મિત્રો એ થોડો તમારે હાર્ડ હોય, તો ધ્યાન આપી દેજો. પહેલી રેખા લીધી આપણે, બીજી રેખા લીધી, ત્રીજી રેખા લીધી. ત્રણેયનું કોષ્ટક દોરીશું. હવે તો કોષ્ટક દોરવા માટે આપણે શું કરીશું? એક્સ વાય, x0 તો y 60, y0 x 120. બીજી રેખા x0 y 60, y0 x 60. ત્રીજી રેખા x0 તો y0, y0 તો અહીંયા જોડી તમારે 0 છે ભાઈ, x0 તો y0, y0 તો x0. જ્યારે આવું બને વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે શું કરવું પડે કે 0 0 મળતું હોય ત્યારે તમારે કંઈક ધારવું પડશે. તો તમે અહીંયા y આપણે 30 લઈએ, y 30, તો y 30 લઈએ તો x તમને કેટલો મળે? 60 થઈ ગયું. તો હવે આપણે ત્રણેય રેખા તમે જુઓ તો 30 60 30 60 આવે, તો એવી સંખ્યા રેખા દોરીએ. 0 30 60 90 120. એ રીતે 30 60 90 120. પહેલી રેખા લઈએ તો 0 60 120 0. આ રેખાનું નામ આપી દઈએ આપણે. રેખા છે તમારે x + 2y ≤ 120. તમારે 0 0 મૂકીએ તો 0 120 કરતાં નાનું થાય તો તમારા આ ભાગ કવર થાય. હવે બીજી રેખા છે 0 60 60 0, તો 0 60 60 0. આ રેખા આવશે તમારે આ રીતે. આનું નામ છે x + y ≥ 60. આમાં આપણે 0 0 મૂકીએ તો 0 60 કરતાં મોટું થાય? ના થાય. જોજો તમે, 0 60 કરતાં મોટું થાય? શક્ય નથી. તો આ શક્ય નથી એનો મતલબ 0 0 નહીં લેવાનું. તો એનો મતલબ કે આ રેખામાં તમારે આ 0 0 જે બિંદુ છે એ ના લેવાનું હોય, તમારે આમ લેવાનું થાય, તો આ ભાગ કવર થાય. કારણ કે આ રેખા માટે આમ અને આ રેખા માટે આમ, એટલે એટલો ભાગ કવર થઈ ગયો. હજી ત્રીજી રેખા તો બાકી જ છે વિદ્યાર્થી મિત્રો. ત્રીજી રેખા 0 0 60 30 x 30 અને y 60. તો અહીંયા બિંદુ મળશે કંઈક. તો આ રેખાનું નામ શું છે? x - 2y ≥ 0 છે ને વિદ્યાર્થી મિત્રો. હવે તમારે આમાં 0 0 થી જોવાશે નહીં. તમને એમ થાય સાહેબ કેમ 0 0 થી ના જોવાય? તો તમે આમાં 0 0 મૂકો તો જવાબ શું મળશે? 0 = 0. 0 0 બરાબર એવું જોઈ શકાય નહીં. અને આમ પણ આ રેખા 0 0 માંથી પસાર થાય તો 0 0 તો તમે આમાં મૂકી જ ના શકો આમાં. તો આ રેખા માટે તમારે સ્પેશિયલ પાછું વિચારવું પડશે. શું વિચારીએ? કાં તો બીજા ચરણનું બિંદુ અથવા તો ચોથા ચરણનું બિંદુ, બેમાંથી એક બિંદુ લઈએ. તો હું બીજા ચરણનું બિંદુ હું એવું વિચારું છું કે સપોઝ -2 3 નામનું બિંદુ જે છે એ હું આમાં મૂકું. તો -2 મૂકું x ની જગ્યાએ તો અહીંયા -2 થશે. y ની જગ્યાએ 3 મૂકું તો 3 દુ 6 એટલે -6 થશે. તો -2 -6 -8 0 કરતાં મોટા. આવું બને ભાઈ? -8 0 કરતાં મોટા હોય? શક્ય જ નથી. તો એનો મતલબ જે આ બિંદુ બીજા ચરણનું છે એ સમાવે નહીં, કારણ કે આ તો શક્ય છે નહીં. તો એનો મતલબ કે આ ભાગ લેવાનો થાય. આ ભાગ એટલે તમારે આ કવર થાય. તો હવે એની માટે તમારે બિંદુ લેવાના. તો એક બિંદુ કયું મળશે? 120 0 બિંદુ મળશે. બીજું બિંદુ કયું મળશે? 60 0. ત્રીજું બિંદુ શું થશે? તો આ બંને રેખાનું છેદ બિંદુ. અને ચોથું તમારે આ બંને રેખાનું છેદ બિંદુ. તો એક રેખા તમારે કઈ આવશે? તો એક રેખા તમારે આવશે, તમે જોશો તો x - 2y ≥ 0 તમે જોઈ શકો છો છે. અને બીજી રેખા આ બંનેનું આપણે છેદ બિંદુ શોધીએ પહેલાં. તો અહીંયા ધ્યાન રાખજો, x + y = 60 અને x - 2y બરાબર તમારે છે 0. તો માઇનસ પ્લસ આ તો 0માં તો કશું થાય નહીં, x જાય, 3y = 60 માટે y તમારે કેટલો મળશે? તો y મળશે 20. y 20 મૂકો તો x કેટલો મળશે? 40. પેલું બિંદુ મળી ગયું. હવે બીજી રેખા લઈએ તો આ છેદ બિંદુ તમને મળી ગયું ને વિદ્યાર્થી મિત્રો, આ છેદ બિંદુ તમને મળી ગયું. હવે આપણે કઈ રેખા લઈશું? તો હવે આપણે આ રેખા x + y ≤ 120
આ રેખા અને આ રેખા લઈશું, બરાબર. તો ચલો લઈએ x + 2y બરાબર 120 અને x - 2y બરાબર 0. તો અહીંયા સેમ સેમ કટ થશે. 2x બરાબર 120, x તમને 60 મળે. x 60ની કિંમત આમાં મૂકો તમે તો y તમને કેટલો મળશે? તો x 60 લેવાથી y તમને મળશે 15. તમે મૂકી શકો છો, બરાબર. x અહીંયા 60 લ્યો, સોરી ભાઈ, x અહીંયા 60 લેવાથી y તમને મળશે 30. શિરોબિંદુઓ તમે જોશો તો આ 4 મળી ગયા તમને. પછી આપણે ટેબલ લઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું ટેબલ બનાવું છું, ધ્યાન આપજો ખાસ. અહીંયા શિરોબિંદુઓ અને અહીંયા આવશે z બરાબર 5x + 10y. હવે તમારા શિરોબિંદુ તમને એક છે 60 0, બીજું છે 120 0 અને બાકીના બે હું અહીંયા લાયેલો હતો 40 20 અને 60 30. તો એ મૂકું છું 40 20 અને 60 30. જોઈ શકો છો 60 30 અને 40 20 મૂક્યું વિદ્યાર્થી મિત્રો. બસ હવે અહીંયા મૂકીએ 60 મૂકીએ તો 300 અને 0 મૂકવાથી 0 એ 300. 120 મૂકવાથી 600 આ 0 600. 40 મૂકવાથી આ થશે 200 અને આ પણ થશે 200. તો તમારા આવશે 400. 60 મૂકવાથી થશે 300 અને આ પણ 300 થશે 600. તો મહત્તમ મૂલ્ય કયું થશે? મહત્તમ મૂલ્ય આ બંને થશે વિદ્યાર્થી મિત્રો. મહત્તમ મૂલ્ય આ બે બિંદુ આગળ મહત્તમ મૂલ્ય મળે 600 600. ન્યૂનતમ કહેશે તો આ શું થશે? તમારું ન્યૂનતમ કિંમત. તો ન્યૂનતમ કે તો આ લેવાનું, મહત્તમ કે તો આ બંને લેવાના. થઈ ગયો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂરો. 8મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો 7મા પ્રશ્ન જેમ લેન્ધી છે, કારણ કે 3 રેખાઓ 1 2 અને 3 આપેલી છે એટલા માટે. તો પહેલાં તો હું લખી નાખું છું 3 રેખાઓ. અહીંયા તમે લાઇન વાઇઝ જોશો તો લખાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. બસ હવે ટેબલ બનાવીએ આપણે. આનું ટેબલ, અહીંયા આનું ટેબલ અને અહીંયા આનું ટેબલ. વિદ્યાર્થી મિત્રો x અને y, x 0 લેવાથી y મળે 50, y 0 લેવાથી x મળે 100. x y, x મળે 0 લેવાથી y મળે 0, y લેવાથી 0 થી મળે x 0. આવું થાય ત્યારે મેં તમને કીધું હતું ધારી લેવાનું. તો આપણે ધારી લઈએ તો આની અંદર આપણે શું લઈશું? તો y ધારી લઈએ 100. તો તમને x કેટલો મળશે? 50. અહીંયા x અને y, x 0 લઈએ તો y મળે 200, y 0 લઈએ તો x મળશે 100. તો 100 અને 50નું જ છે. તો આપણે એ રીતની રેખા દોરીએ સંખ્યા રેખા ઉપર. તો ધ્યાન રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, x અને y 0 50 100 150 200 એ રીતે અહીંયા 50, અહીંયા 100 150 200. તમે વિદ્યાર્થી મિત્રો જોશો તો 0 50, અહીંયા 100 0, અહીંયા તમારે એક રેખા પસાર થશે. રેખાનું નામ છે x + 2y > = 100. તમે 0 0 લેશો અહીંયા તો 0 છે એ 100 કરતાં મોટો બને નહીં. તો તમારા આ ભાગ થશે લેવાનો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 0 0 તો લેવાય નહીં, કારણ કે 0 0 અહીંયા છે અને 50 0. તો x 50 અને y 100. તો x 50 અને y 100 અહીંયા. તો આપણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરીશું. તો આ રેખા છે તમારે x 2x - y ≤ 0. આ રેખા છે એ આ છે. હવે મેં તમને કીધું એમ અહીંયા 0 0 તો લેવાય નહીં, કારણ કે 0 0 માંથી પસાર થાય છે રેખા. તો આપણે બીજા ચરણનું બિંદુ લઈએ. સપોઝ -2 3 જ લઈ લઈએ ફરી વખત. તો જો x હું -2 મૂકું તો જવાબ મને કેટલો મળે? x - 2 મૂકવાથી -4. y હું 3 લઉં, 3 લઈએ તો કેટલો મળશે? -3. -4 -3 -7. -7 છે એ 0 કરતાં નાનું થાય એવું કીધેલું છે. તો ઓબ્વિયસલી છે -7 છે, -7 એ 0 કરતાં ઓબ્વિયસલી નાનું થાય જ. તો એનો મતલબ કે બીજા ચરણનું બિંદુ લઈએ તો એ તમારે શું થશે? આ થશે. તો આ ભાગ આવશે. આ રેખા કે છે આ ભાગ લ્યો, આ રેખા કે છે આ ભાગ. તો એનો મતલબ આ ભાગ કવર થશે તમારે, બરાબર.
હવે આપણે આ રેખા દોરીએ તો 0 200 અને 100 0. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા કંઈક આવું કહેશે. તો હવે તમે અહીંયા 0 0 લેશો તો 0 200 કરતાં નાનો, તો અહીંયા તમારે આ ભાગ લેવાનો થશે. તો હું તમને જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો, કયો આ ભાગ કવર થશે આખો. તમને એમ થશે કેમ? કારણ કે જે આ રેખા છે, આ રેખા એવું કે છે આ બાજુ લ્યો, આ રેખા છે એવું કે છે આમ લ્યો, અને આ રેખા છે એ કે છે તમારે ઉપર લ્યો. આ રેખા ઉપર લેવાનું કે આ રેખા નીચે લેવાનું કે, અને આ તમારું બીજું ચરણ કવર કરે છે એટલા માટે આ ભાગ થશે. તો એની માટે તમારે બિંદુ, તો એક બિંદુ કયું આવશે તમારે? 0 50. બીજું બિંદુ તમારે આવશે આ કયું આવશે? 0 200. ત્રીજા આ બંને બિંદુ આવશે. તો એની માટે તમારે આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ અને આ રેખા અને આ રેખાનું છેદ બિંદુ મેળવવાનું થશે. તો આપણે શોધીએ. એક તો 2x - y બરાબર 0 અને રેખા છે x + 2y બરાબર 100. તો x + 2y બરાબર 100 ને હું 2 વડે ગુણું તો એવું થશે 2x + 4y બરાબર 200. સાદુરૂપ આપીશું માઇનસ માઇનસ માઇનસ. તો -5y બરાબર -200. માટે y શું થશે? 40. y 40 મૂકીએ તો x કેટલું મળશે? 20. તો તમારા આ બંને રેખાનું છેદ બિંદુ મળી ગયું. હવે આપણે બીજી બેનું શોધીએ. 2x - y બરાબર 0 અને 2x + y બરાબર 200. તો આપણે 2x + y બરાબર 200 અને 2x - y બરાબર 0 એ બંનેનું છેદ બિંદુ શોધીશું. તો y જાય 4x બરાબર 200. માટે x તમને મળે 50. x 50 આમાં મૂકીશું તો y તમને કેટલો મળશે? 25. તો વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો આ બે બિંદુ અને આગળના તમને મેં લખેલા છે આ 0 50 અને 0 200, આ બે બિંદુ ટોટલ 4 બિંદુઓ લઈ અને આપણે ગણતરી કરીએ અહીંયા નીચે. તો ધ્યાન આપજો, અહીંયા હું ટેબલ બનાવું છું, થોડી જગ્યા ઓછી છે પણ શું કરીએ વિદ્યાર્થી મિત્રો, બનાવવું તો પડશે જ. અહીંયા શિરોબિંદુઓ અને અહીંયા આવશે z બરાબર x + 2y. તો આવશે તમારે 20 40 50 25 0 200 0 50. કિંમત મૂકીએ આમાં. x 20 y 40 લઈએ તો 80 થશે 120. 50 25 મૂકીએ તો 50 એટલે 100. 0 થશે 200 મૂકવાથી 400. 0 50 મૂકવાથી 100. તો વિદ્યાર્થી મિત્રો મહત્તમ મૂલ્ય કેટલું થશે? 400. ન્યૂનતમ મૂલ્ય તમારે 100 થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ન્યૂનતમ મૂલ્ય કે તો આ અને આ બે બિંદુ લેવાના, મહત્તમ મૂલ્ય માટે 400. 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો કેન્સલ છે. આપણે 10મો આ સ્વાધ્યાયનો લાસ્ટ પ્રશ્ન જોઈએ. તો આની અંદર બે જ રેખા છે એટલે એકદમ નાનો પ્રશ્ન છે, તો ફટાફટ ધ્યાન આપી દેજો. બહુ સરસ અને ઇઝી પ્રશ્ન છે. પહેલી રેખા અને આ બીજી રેખા છે, બંનેનું આપણે ટેબલ દોરી નાખીએ. x અને y. x 0 લેવાથી તમને y કેટલો મળશે? 10. y 0 લેવાથી x કેટલો મળશે તમને? -10. x 0 લેવાથી y 0, y 0 લેવાથી x 0. મેં તમને કીધું હતું એ મુજબ જ થાય છે. તો આવા ટાઈમે તમારે શું લેવું પડે? તો આવા ટાઈમે આપણે શું લઈ લઈએ કે x ને લઈ લઈએ તમારે 10. તો x ને 10 લઈએ વિદ્યાર્થી મિત્રો, તો y તમને કેટલો મળશે? 10. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને સંખ્યા રેખા ઉપર દોરીશું. તો x અને y 0 10 20 10 20. 0 10 અહીંયા અને -10 0 અહીંયા. 0 10 પોઈન્ટ અહીંયા, -10 0 પોઈન્ટ અહીંયા તમારા રેખા પસાર થશે. રેખાનું નામ છે વિદ્યાર્થી મિત્રો તમારે x - y ≤ -10. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે 0 0 મૂકો તો 0 0 -10 કરતાં નાનું થાય? ના થાય વિદ્યાર્થી મિત્રો. 0 -10 કરતાં નાનું થાય? ના થાય. તો એનો મતલબ 0 0 લેવાનું નહીં. તો 0 0 નહીં લેવાનું એનો મતલબ કે આ ભાગ આવશે તમારે.
ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો મારો કહેવાનો મતલબ તમને? તમારે શું છે, તમારે અહીંયા 0 0 લીધું તો 0 0 લેવાથી 0 - 10 કરતાં નાનું થયું નહીં, કારણ કે 0 - 10 કરતાં મોટું થાય તો આપણે આ ભાગ લેવાનો થાય. હવે તમારે અહીંયા 0 0 અને 10 10માંથી પસાર થતી રેખા, તો 0 0 અને 10 10માંથી પસાર થતી રેખા આ રીતે થશે. તમે હવે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો આની અંદર આપણે બીજા ચરણનું બિંદુ મૂકીશું. તો બીજા ચરણનું બિંદુ -2 3 છે. -2 3 હું અહીંયા મૂકું તો એક્સની જગ્યાએ -2 એટલે -+2, વાયની જગ્યાએ 3 એટલે 5. 5 છે 0 કરતાં નાનું થાય નહીં. તો એનો મતલબ કે તમારે બીજું ચરણનું બિંદુ આમાં કવર થતું નથી આ રેખામાં, તો તમારે આ ભાગ લેવાનો થાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? મેં -2 3 આમાં મૂક્યું તો સમાધાન નથી કરતું, તો એનો મતલબ સામેની વિરુદ્ધ દિશા લેવાની. જોશો તો તમારે કશું જ ઉકેલ મળતો નથી. તો અહીંયા તમે એમ કહી શકો કે તમારે શક્ય ઉકેલ નથી. અહીંયા તમારો પ્રશ્ન પણ પૂરો, સ્વાધ્યાય પણ પૂરું વિદ્યાર્થી મિત્રો.